अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जन्म्या त्यारथी बधा संजोगो आपणे फिक्स लईने आव्या छे, मन वचन काया त्रणेना, अने ए ज प्रमाणे उकलवाना वाणीना संजोगो, वर्तनना संजोगो अने मनना संजोगो ते ज प्रमाणे उकलवाना। आपणुं काम छूटा पाडवानुं छे, मन वचन कायाना संजोगोने बदलवानुं नथी। जगतना बाह्य धर्मो एने बदलवानुं कहे छे એટલે લોકોને અઘરું લાગે છે, પણ બદલી શકાય એવું છે જ નહીં તો પછી your whole life is pre-decided as per your previous birth cause. આપણે એનાથી છૂટા રહી શકીએ એક વસ્તુ, અને ક્યાં તો ભાવ બદલી શકીએ કે આવી પ્રકૃતિ મારી ન હોવી જોઈએ, પણ બદલી શકતા આજે બદલી શકતા નથી। અને લોકો બદલવા જાય છે એટલે જ એને જોર કરવું પડે છે। પછી એમ લાગે છે કે હું નિષ્ફળ થઈ ગયો। એટલે નિષ્ફળતા ને સફળતા એ તારી દશા ઉપર આધાર હોવો જોઈએ, એક્શન ઉપર નહીં। રામે નિષ્ફળ ગયા રાવણને સમજાવવા માટે, ના ગયા કે નહીં? કૃષ્ણએ નિષ્ફળ ગયા દુર્યોધનને સમજાવવા માટે, મહાવીરે નિષ્ફળ ગયા ગોસાલકને સમજાવવા માટે। સ્ટીલ દે આર સક્સેસ ઇન હિઝ લાઈફ બીકોઝ ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, નોટ અવસ્થા। આપણે અવસ્થાને આધારે સફળતા નિષ્ફળતા માનીએ છીએ, પણ એ આપણા હાથમાં છે જ નહીં। તો આપણી સફળતા નિષ્ફળતા આપણા સેલ્ફ કોન્ફિડન્સને આધારે, આપણા સેલ્ફ એક્સપિરિયન્સને આધારે હોવી જોઈએ, કે જેના આધારે બહારના સંજોગો ગમે તેવા તો પણ અંદરની સ્થિરતા બરકરાર રહે। એનું નામ તો વિજ્ઞાન છે, એ તો અનુભવ છે। બહારના સંજોગો પ્રમાણે જો અંદર થતી હોય અસર તો એને વિજ્ઞાન કહેવાય જ નહીં ને, પછી એ લૌકિક જ્ઞાન છે। લૌકિક જ્ઞાનમાં બહાર પ્રમાણે અંદર અસર થાય। બહાર બધા સંજોગો સારા હોય તો આમ છાતી કાઢીને ફરે, અને બહાર સંજોગો વાંકા આવે તો છાતીના પાટિયા બેસી જાય, કારણ કે એની પાસે રિલેટિવ જ્ઞાન છે। એ રીતે જ્ઞાન કરેક્ટ નથી, ખ્યાલ આવે? આપણી પાસે રિલેટિવ જ્ઞાન નથી, આપણી પાસે આ જગતનું સનાતન સત્ય છે, અને સનાતન સત્યના આધારે ડિપ્રેશન એલિવેશન ના હોય, આને હોય અંદર ના હોય। રામે પણ સીતા ઉપાડી જાય રાવણ તો સીતે સીતે કરતા હોય, પણ રામને સીતા ઉપર રાગ ના હોય અંદરથી। બહારના રામને તો હોય રાગ, કારણ કે બહારના રામ તો રાગ વાળા જ છે। એ બહારના જે રામ છે ને એના તો રામ રમી ગયા, અંદરના રામ મોક્ષે ગયા, ના સમજાય? એ તો એક્સપાયર થઈ જ જાય ને, બાળી નાખવાના।